નમો ભગવતે વાસુદેવાય। સાતમા સ્કંદનો અધ્યાય ચોથો। હિરણ્યકશિપુએ વિષ્ણુ સાથે વેર કર્યું। નારદ કહે છે, હે રાજા, પછી હિરણ્યકશિપુને બ્રહ્માએ વર આપ્યા। તેણે વિષ્ણુનો દ્વેષ કરવા માંડ્યો। ત્રણેય લોકોને જીતી લીધા। લોકપાળોના સ્થાનો પણ લઈ લીધા। હિરણ્યકશિપુને ઇન્દ્રાદિ દેવો પણ કર આપતા હતા। તેની આગળ ગંધર્વો ગાન કરતા હતા। અપ્સરાઓ નૃત્ય કરતી હતી। ઋષિઓ તેની સ્તુતિ કરતા હતા। તેને માટે પૃથ્વી ખેતી કર્યા વિના અન્નાદિ આપતી હતી। હિરણ્યકશિપુનો ત્રાસ દેવોથી સહન થયો નહીં, તેથી તે ભગવાન પાસે જઈને સ્તુતિ કરવા લાગ્યા અને વાયુ ભક્ષણ કરીને પ્રભુની આરાધના કરી। ત્યારે આકાશવાણીએ કહ્યું, હે દેવો, હિરણ્યકશિપુની દુષ્ટતા મેં જાણી છે। તે ગાયનો, વિપ્રનો, સાધુનો, ધર્મનો અને મારો દ્રોહ કરશે ત્યારે જ નાશ પામશે। તેમાં પણ મારા ભક્ત પ્રહલાદનો દ્રોહ કરશે ત્યારે તેનો હું નાશ કરીશ। પછી દેવોએ માન્યું કે હવે એ દૈત્યનો નાશ થશે। તે દૈત્યને 4 પુત્રો હતા, તેમાં પ્રહલાદ નાના હતા પણ ગુણથી મોટા હતા। તે પ્રહલાદને ભગવાનમાં સ્વાભાવિક પ્રેમ હતો। તેથી ખાતા, પીતા, ચાલતા, સૂતા ભગવાનમાં જ મન રાખતા હતા। તેથી તેને દેહનું કોઈ કામ કરવાનું પણ સાંભળતું નહોતું। કોઈ વખતે ભગવાન આગળ હસતા તો કોઈ વખતે નૃત્ય કરીને ગાતા હતા। આ જોઈને હિરણ્યકશિપુને પોતાના પુત્રમાં દ્વેષ બંધાણો। સાતમા સ્કંદનો ચોથો અધ્યાય સંપૂર્ણ।